નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ વર્ષે ખૂબ સારું તુવેરનું વાવેતર થયું હતું. ઘણા બધા ખેડૂત મિત્રોને એનો ફાયદો પણ ઘણો બધો થયો છે. ઘણા બધા ખેડૂત મિત્રોને નુકસાન પણ થયું છે. તુવેરમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે તુવેરની મોટા ભાગની તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, શીંગો બંધાઈ ગઈ છે. મોટા ભાગની તુવેરો લૂંબે ઝૂંબે ઝૂલી રહી છે. આ તુવેરમાં હજી ઘણી જગ્યાએ દાણાનું પૂરતું બંધારણ નથી થયું, પણ મોટા ભાગના વિસ્તારમાં દાણાનું બંધારણ થઈ ગયું છે. અને તુવેર તમે બધા જાણતા જ હશો કે એના દાણાના બંધારણ માટે વજન વધારવું અને ખાસ કરીને એમાં દાણો શાઇનિંગ વાળો સારો મળે, એટલે ભાવ આપણને સારો મળે, એના માટે થઈ અને આપણે કેવા ખાતર હવે નાખી શકાય અને એ ખાતર છંટકાવ કરવું કે પિયતરે આપવું, અને સાથે સાથે એ દાણાનો ભરાવો કઈ રીતના, અને ઈયળ જે આવી ગઈ છે અથવા તો જે ધનેડી તમે કહો છો, જેને આપણે જીવાત કહીએ છીએ, એના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ એની આજે ચર્ચા કરવાની છે. તો દોસ્તો, તુવેરની શીંગમાં દાણો ભરાવદાર થાય એના માટે થઈને અત્યારે બજારની અંદર જે 0050 કરીને આવે છે, પોટેશિયમ સલ્ફેટ અથવા સલ્ફેટ ઓફ પોટાશ, બરાબર, એનો તમારે ઉપયોગ કરવાનો છે. આની અંદર ખાલી પોટાશ એકલું હોય. પોટાશ 0050 એટલા માટે આપવાનું છે કે 0050 છે એની અંદર ફોસ્ફરસનું પ્રમાણ 0 હોય, નાઇટ્રોજનનું પ્રમાણ 0 હોય અને પોટાશનું પ્રમાણ છે 50% જેટલું હોય. સાથે સાથે એની અંદર 13% જેટલું સલ્ફર રહેલું હોય, બરાબર. એટલે આપણા માટે ખૂબ ઉપયોગી છે સલ્ફેટ ઓફ પોટાશ. આનો ઉપયોગ કરવાનો છે. એમાં સલ્ફર પણ ખૂબ અગત્યનું છે ચાઇનિંગ માટે, પ્રોટીનના બંધારણ માટે, એમિનો એસિડના સિન્થેસિસ અને બંધારણ માટે સલ્ફર અગત્યનું છે. સાથે સાથે 50% જેટલું જે પોટાશ છે એ દાણામાં વજન વધારવા માટે, એટલે કે તુવેરના જે આ પાંદડાની અંદર ખોરાક બન્યો છે એ ખોરાકના તુવેરની શીંગ સુધી વહન કરવા માટે આપણા માટે ખૂબ મહત્વનું છે. પછી ચણા હોય, વટાણા હોય કે પછી કોઈ પણ પાક હોય, એના માટે ખૂબ અગત્યનું છે. એટલે ખોરાકનું વહન કરવા માટે 0050 એક પંપની અંદર તમારે 100 ગ્રામ આપવાનું છે. કેટલું? 100 ગ્રામ એક 15 લીટર પાણીનો જે આપણો પંપ આવે છે એની અંદર નાખવાનું છે. આની સાથે બીજું શું નાખી શકાય? આનું ઝડપથી આની ગતિશીલતા વધારવા માટે, ખોરાકના વહન માટે તમારે બોરોન અગત્યનું છે, બરાબર. એ બોરોન તમારે 20 ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે. ખાસ બોરોનનો ઉપયોગ કરો ત્યારે અગત્યની વાત એ છે કે બંધિયાર પાણી એની અંદર ઉપયોગ કરી શકાય નહીં, ઠંડુ પાણી એની અંદર ઉપયોગ કરી શકાય નહીં. પાણી જે અત્યારે આપણને સહેજ ગરમ લાગે છે એ પાણી, જે ચલાવ પાણી છે, એ પાણીનો ઉપયોગ કરવાનો છે. ઘણા બધા ડોળા પાણીનો ઉપયોગ કરે છે, ઘણા બધા લીલવાળું પાણી ટાંકીની અંદર ભર્યું હોય 15-20 દિવસ તુવેરને પાવાની બંધ કરી દીધી હોય, આવી પરિસ્થિતિમાં આવા પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. ચલાવ અને સારા પાણીનો, ને જેને વ્યવસ્થિત અને ટેકનોલોજીથી ખેતી કરવી છે એના માટેની વાત છે. બાકી તો તમે બધા જાણો છો, જેને ખબર જ નથી અથવા તો આપણે મજૂર બહુ ભણાવીને આવ્યા છે, એક પંપે તારા 15 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા કે 50 રૂપિયા આ લઈને તું વયો જજે, તારે એટલા પંપ છાંટી દેવાના છે. એટલે એ રીતના ખેતીમાં પરિણામ ન મળે એના માટે આપણે જે સાયન્સ અને ટેકનોલોજીની માહિતી તમારા સુધી શેર કરીએ એ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો છે. આ સિવાયની વાત કરીએ તો પિયત. મિત્રો, દાણો બંધાતી અવસ્થાએ તુવેરમાં પિયત ખૂબ અગત્યનું છે. 70% કરતા વધારે સિંગ જ્યારે બંધાઈ ગઈ હોય અને ફ્લાવરિંગ 30% હોય ત્યારે તમારે પિયત છે એમાં આમાં ખાસ કરીને ખેંચ પડવી જોઈએ નહીં, બરાબર. ખેંચ પડવી જોઈએ નહીં. વ્યવસ્થિત માત્રાની અંદર તુવેરના પાકને પિયત આપતું રહેવું જોઈએ જ્યારે દાણો ભરાતો હોય ત્યારે. એટલે ખાસ યાદ રાખવાનું છે. આ હવે ઘણાનો પ્રશ્ન એવો હશે કે તુવેરનો એટલો લંબો ઝુંબો થઈ ગયો છે, તુવેર એટલી આડી પડી ગઈ છે, કવિ ખેતરમાં આ પારથી ઓલી પાર જઈ શકાય એમ નથી. તુવેરની હાઈટ એવડી હોય ને પછી ફ્લાવરિંગ આવે અને સિંગો ભરાય એટલે આ રીતના આડી થઈ જાય. આવી પરિસ્થિતિની અંદર તમે
શું કરી શકો એનો તમને મુદ્દો કહું. તમને એમ થાય કે સાહેબ તમે 0.050 ની વાત કરી, વાત 100% હાચી. તમે આને પાણી હારે આપી શકાય. 1 એકરે 5 કિલો, 1 એકરે 5 કિલોની આની ભલામણ છે. તમે ડ્રીપમાં આપવું હોય તો બરોબર. અગર છૂટા તરીકે આપવું છે, કારણ કે આ મોંઘું થોડુંક પડે, 5 કિલો લેવા જાવ એટલે તમને 700-800-1000 રૂપિયા સુધી પૂગી જતું હોય, તો એનો ઓપ્શનમાં કયું વાપરી શકાય? તો બજારની અંદર આપણે જે એમઓપી લઈ આવીએ છીએ, બરાબર, એમઓપી, આનો આપણે ઉપયોગ કરી શકાય. કેટલું? 5 કિલો. કઈ રીતના? આ 5 કિલો એ રીતના આપવાનું છે કે તમારો જે તુવેરનો દાણો છે એને ભરાવા માટે પોટાશની વધારે જરૂરિયાત હોય. હવે જ્યારે ત્યારે તરત આપી દો એટલે કામ નહીં લાગે. આ એમઓપી ને તમારે આખી રાત પલાળવાનું છે. આજે સવારે પલાળી દીધું, એને તમે કાલે સવારે ઉપયોગ કરી શકો. 24 કલાક સુધી 5 કિલો જે પોટાશ લીધું હતું એને આપણે 200 લીટર પાણીમાં પલાળવાનું છે. હવે 5 ની જગ્યાએ ઘણા એવું કહે કે મારે તો 10 વીઘાની તુવેર છે, તો એને 50 કિલોની થેલી 200, 250, 500 લીટર પાણીમાં પલાળી અને બીજા દિવસે આપણે છે 5 કિલોના માપથી એ તમારે માપ કાઢી લેવાનું છે. એના માટે થઈને પછી ટેલિફોન કરવો, મને એમ કહો ને કે ભાઈ આપણે એટલું, હું તો એવું જ માનું 200 લીટર પાણી ને 5 કિલો પોટાશ પલાળી અને પાયે રાખો. એ પ્રમાણની વ્યવસ્થા તમારે કરવાની છે. હવે ઘણાને વ્યવસ્થા કદાચ ન થઈ શકે તો આખી થેલી પલાળી જો એક બેરલની અંદર, ઓગાળી જો, 2 દિવસ સુધી રહેવા જો, એટલે વ્યવસ્થિત રીતના કદાચ ઓગળી જાય ને એના ભાગ કરી નાખો કે ભાઈ મારે 1 વીઘાની અંદર હવે આ 10 લીટર દ્રાવણ પાવાનું છે. એટલે એ રીતના જ્યારે પિયત આપો ત્યારે ધોરિયામાં ટીપે 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 પોટાશ આપી દેવાનું છે. આમાં કોઈ બોરોનની ભલામણ નથી. એકલું એમઓપી આપી શકો. હવે મોટા ભાગના આ જ વસ્તુ કરવાના છે, પણ 0.050 જેવું રિઝલ્ટ એકે નહીં આપે. 0.0 અને 50 એની સાથે બોરોન. આ તો એક રસ્તો કાઢ્યો છે એના માટે, જેની તુવેરમાં હાલી શકાય એવું નથી, જેની તુવેરમાં જઈ શકાય એવું નથી, એના માટેની વાત છે. પછીની વાત છે જીવાત. મિત્રો, જીવાત છે એ તમને ખૂબ હેરાન કરે છે. અત્યારે મને ઘણા બધા લોકો ફોટા મોકલે, તુવેરની અંદર આ પ્યુપા થઈ ગયા, આ ધનેડી પડી ગઈ, આ ઈયળો આવી ગઈ, ઈયળો છે તુવેરના સિંગો ખાઈ જાય છે. તો આવી પરિસ્થિતિની અંદર જીવાતના નિયંત્રણ માટે જીવાત નિયંત્રક જ્યારે તમે બજારની અંદર દવા લેવા જાઓ, ક્લોરોન્ટ્રીનાપ્રોલ હોય, ઇમામેક્ટિન બેન્ઝોએટ હોય, કે પછી લેમ્બડા સાયલોથ્રીન હોય, કે સાયપરમેથ્રિન હોય, કોઈ પણ દવાનું તમે જ્યારે ઉપયોગ કરો છો એની સાથે સિલિકોન બેઝ અથવા લીંબોળીનું તેલ, સિલિકોન બેઝ સ્ટીકર અથવા લીંબોળીનું તેલ, જે આ આપણે દર વખતે વાત કરતા હતા, એ લીંબોળીનું તેલ એ સ્પેનિટેટર તરીકે કામ કરે છે, સ્પેડર તરીકે કામ કરે, જીવાતને ભગાડવામાં કામ કરશે. અને અત્યારે ગળો પણ એટલી બધી તમારા જોજો આમ ચીકણા થાય તુવેરમાં હાલચો એટલે સુસિયા પ્રકારની જીવાત. તો તમે થાયો મેથોક્ઝામ અને લેમ્બડા સાયલોથ્રીન જે મિશ્રણ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો, પણ આની સાથે 5 મિલી સિલિકોન બેઝ સ્પેડરનો ઉપયોગ કરી શકો. તમને એવું થાય કે 0.050 બોરોન અને આ બંને વસ્તુ મિક્સ કરી શકાય, હા, મિક્સ કરીને દબાવો, તમારે ખૂબ સારા પરિણામ મળશે. તુવેરમાં જનરલી કોઈ ફૂગનાશક દવાની ભલામણ નથી, છતાં તમને એવું લાગે કે આમાં રોગ દેખાતો હોય, પાછલી અવસ્થાની વાત કરું છું, તો તમે યોગ્ય પસંદ કરેલી ફૂગનાશક દવાઓ, કાર્બેન્ડેઝિમ, મેન્કોઝેબ અથવા મેન્કોઝેબ એકલું, તો આનો તમે ઉપયોગ કરી શકો. પણ ખાતર અને દવાઓ ભેગું કરીને છંટકાવ કરી શકાય નહીં. એ તમારે ખાસ કાળજી રાખવાની છે. એટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. દોસ્તો, આના સિવાયની વાત કરીએ તો આપણે એક સર્વે ચાલુ છે, સર્વેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તમે જે 2.5-3 વર્ષ આ વિડીયો જોવો છો, આ વિડીયોથી તમને ખરેખર ફાયદો થયો હોય અને તમે માનતા હો કે નાના ફાયદો થયો છે, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, એની ઉપર છે તમારો અભિપ્રાય તમારે અમારા સુધી પહોંચાડવાનો છે. હાવ ટૂંકમાં છે, પણ થોડીક તસદી લઈ અને અમારા સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. આ માટે થઈને હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દોસ્તો, માહિતી સારી લાગે તો ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, આભાર, જય હિન્દ.